બોટાદ વોર્ડ નંબર 5 માં આવેલ 25 વારિયા વિસ્તાર પાયાની સુવિધાઓથી વંચિત, જેના કારણે રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। 25 વારિયા વિસ્તારની બહેનોએ વિસ્તારમાં થાળી વેલણ વગાડીને મીડિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું। મહિલાઓએ નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કરી હાજિયા લઈ વિરોધ દર્શાવ્યો હતો। છેલ્લા 30 વર્ષથી આ વિસ્તાર પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન સહિતની સુવિધાઓથી વંચિત છે। વિસ્તારમાં પાયાની સુવિધાઓ નહીં હોવાથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તાત્કાલિક વિસ્તારમાં પાણી, રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવા માંગ કરી છે। મારું નામ ચૌહાણ હરેશભાઈ પીઠાભાઈ। હું રાજુનગર 25 વારિયા છે। સમસ્યા તો અહીંયા ઘણી બધી છે। અહીંયા કને તો પહેલા પાણીની સુવિધા નથી, આરોગ્યની કોઈ સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, ટીટલાટીની સુવિધા નથી। આ 25 વર્ષથી માણસો રહે છે, પણ તંત્રને એવું લાગે છે કે અહીંયા કોઈ માણસો રહેતા જ નથી। બરોબર, તમે આ મીડિયામાં જો, આ નાના નાના ભૂલકાઓ છે, અહીંયા કોઈ આંગણવાડી નથી। છોકરાઓને ભણવા માટે 2 કિલોમીટર આગું જવું પડે છે। મારું નામ લીલાવતીબેન અમિતભાઈ ચાવડા છે। હું કોંગ્રેસની કોર્પોરેટર છૂટાયેલી છું। હું આ વિસ્તારની છૂટાયેલી સભ્ય છું। અને સમસ્યામાં એમ છે કે માણસોને પાણીની બહુ તકલીફ છે। જલ્દીથી આનો નિકાલ ઉકેલા। વર્ષોથી વાતું કરે છે કે અમે આજે પાણીની લાઈન ચાલુ કરવી, કાલે કરવી, તો ક્યારે કરો છો તમે? માણસો ઉનાળામાં પાણી વગરના હેરાન થાય છે, એમને પાણીની તકલીફ પડે છે, અને રસ્તો નથી સારો, અને સ્ટ્રીટ લાઇટું નથી, અંધારું, માણસોને ચાલવામાં તકલીફ પડે છે। આ બધીનો ઉકેલ લખો। અને અમે લેટર પેડમાં કેટલી વાર લખીને આપ્યું છે, પણ કાંઈ કોઈ સાંભળતું જ નથી। દિલશાદબેન 25 વારિયું પાણીની સમસ્યા છે। કયા કયા પ્રકારની? પાણીની, રોડની, લાઇટની એવી સમસ્યા છે। કેટલા વર્ષથી? 25-30 વર્ષથી છે। માનો કે પીવાનું પાણી નથી આવતું, રોડ રસ્તા નથી, ડ્રેનેજ લાઈન નથી, એટલે કે ગટર લાઈન નથી, તો કેવી તકલીફો શું પડે? તકલીફો તો બહુ પડી શકે છે અમારે। શું પડે? રોડે નથી, પાણી નથી, લાઇટે નથી, રાતનું આવવું હોય તો અંધારું લાગે છે, અને ખાડા ખડિયા અમે ગાડી લઈને આવી તો ખાડા ખડિયા એવું લાગે છે કામ ઉપર જાવી એટલે। ચોમાસામાં તો બહુ જ તકલીફ પડે છે અમને। પાણી ભરાઈ જાય છે, ગટરો ઓલી થઈ જાય છે, ખાડા ખડિયા હોય છે। મારું નામ કનકબેન છે। આ 25 વારિયા છે। નથી અહીંયા રોડ નથી, પાણીની તકલીફ છે બહુ, લાઇટ નથી, રાત્રે અમારે અહીંયા હાલવું હોય ને તો એટલા ખાડા વાહન નથી આવતા, કદાચ ઇમરજન્સી કાંઈ હોય ને તો રિક્ષા મળતી નથી અહીંયા કને। અહીંયા તો ઘણું પબ્લિક, 3-4 હજાર રહે છે। આ તો 25-30 વર્ષથી છે। પાણીના ટાંકા 500 રૂપિયા, માણસો બિચારા ઘરનું પૂરું કરતા હોય, પાણીના ટાંકા ક્યાંથી? 15 દિવસ ટાંકો ન હાલે, 600 રૂપિયાનો ટાંકો, તો અમે ઘરનું ખાવાનું કરે, પાણીનું કરે બિચારા। મારું નામ નિર્મળાબેન પાલજીભાઈ રાઠોડ। કેટલા વર્ષથી તમે? હું અહીંયા 40 વર્ષથી રહું છું। કયો વિસ્તાર? 25 વારિયા। શું સમસ્યા શું છે? સમસ્યા સંડાસ, પાણીની, ગટરની, લાઇટની, રોડની બધી સમસ્યા જ છે। કેટલા વર્ષથી? અમે રહેવા આવ્યા ત્યારથી 40 વર્ષથી કોઈ સામું જ જોતું જ નથી। તકલીફો કેવી પડે? તકલીફ તો બહુ જ પડે છે। રિક્ષાવાળા આવતા નથી અહીંયા ઘર લગી મૂકવા। હમણાં દવાખાને જવું હોય તો અમે કેવી રીતે જઈએ?